HMPV વાયરસ જે છે એ નવો આવેલો જેમ વાયરસ નથી, પણ જૂનો જ વાયરસ છે અને એ સિઝનલ દર વખતે કેસીસ નોંધાતા હોય છે. આ કે જો જે બાળકોને શ્વસન તંત્રની બીમારી ઓલરેડી હોય, ફેફસા નબળા પડી ગયા હોય અથવા જો હૃદય રોગની બીમારી હોય નાના બાળકને, તો એ બાળકોને ખાસ સાચવવાના છે. એ બાળકોને તમે બહાર ના કાઢશો જેટલું બાળકોનું વજન ઓછું હોય અને નબળું ઇમ્યુનિટી હોય, ઓછું હોય, તો એ બાળકોની ધ્યાન રાખવાનું છે. એ બાળકોને કઈ પણ બીમારી થાય તો ઘરે સારવાર ન કરતા તરત દવાખાનામાં પહોંચી જવાનું છે અને દવાખાનાની અંદર સારવાર લેવાની છે. આ કેસોની સંખ્યા અમે રોજ મોનિટર કરીએ છીએ અને જો એવું લાગશે તો અમે આ લોકોને પછી હેલ્થ એજ્યુકેશન પણ ઘરે જઈને કદાચ જરૂર પડશે ફોકલ કે લોકલ કરવાનું હશે તો એ પણ અમે કરીશું. બીજી વસ્તુ છે કે જે બાળકોને આ નથી બીમારી એ બાળકોના વાલીઓને પણ અમે જાણ કરીએ છીએ. અમે આંગણવાડીના માધ્યમથી પણ લોકોના વાલીને કહ્યું છે કે ભાઈ પાણી વધારે પીવો. અત્યારે પાણી શિયાળામાં પીવામાં આવતું નથી. બીજું રેસ્ટ લેવામાં આવે, વિટામિન સી વાળો ખોરાક લેવામાં આવે, તો પછી આની અંદર તમારે કોઈ વાંધો આવે નહીં.